નમસ્કાર મિત્રો, ખેડૂત પ્રભાત યુટ્યુબ ચેનલમાં આપ સૌ મિત્રોનું સ્વાગત છે। આજે તારીખ 2 જુલાઈ 2024 આજના મહત્વના હવામાન સમાચાર જાણીશું, જેમાં ગુજરાતમાં આજ રાત્રિથી જ ભારેથી અતિભારે વરસાદ કેટલાક વિસ્તારોમાં ખાબક્યો છે, જેમાં દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ અને ભાવનગરના કેટલાક વિસ્તારોમાં પૂરની ભયાનક સ્થિતિ જોવા મળી છે। તેટલો વરસાદ ખાબક્યો છે। તો જોઈએ સંપૂર્ણ અપડેટ કે હજુ પણ કેટલાક વિસ્તારોમાં વરસાદની સંભાવના છે, કયા કયા વિસ્તારોમાં વરસાદ પડશે, તેમજ અરબી સમુદ્રમાંથી જે સિસ્ટમ ફરી વખત પાછી ફરી અને ગુજરાત ઉપર આવી છે, ડીપ ડિપ્રેશન બની, તે કઈ રીતે આગળ વધશે અને આગળ વધે તે પછી શું થશે, સંપૂર્ણ અપડેટ મેળવીએ। સૌથી પહેલા અત્યારની અપડેટ જોઈએ તો અત્યારે સૌરાષ્ટ્રના વિસ્તારોથી આગળ વધી અને ખાસ કરીને મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાત તરફ આ સિસ્ટમ પહોંચી ગઈ છે। ત્યારે સૌરાષ્ટ્રના હજુ પણ પોરબંદરના વિસ્તારો, જૂનાગઢના વિસ્તારો, વેરાવળ, અમરેલી અને ભાવનગર, ગીર સોમનાથ તેમજ મહુવા, તળાજા, પાલીતાણા આજુબાજુના વિસ્તારો છે। રાજકોટ, ચોટીલા, બોટાદ, જસદણ, ગોંડલ, જામનગર અને મોરબી પંથકના જે વિસ્તારો છે તેમાં સૌથી વધારે વરસાદ મોરબી, સાવડી, ધ્રોલ, વાંકાનેર, થાન, સુરેન્દ્રનગર, લીંબડી, નળ સરોવર આજુબાજુના વિસ્તારો, હળવદ, ધ્રાંગધ્રા, વિરમગામ તેમજ ખાસ કરીને દસાડા આજુબાજુના વિસ્તારો અને કડી, મોઢેરા, સાણસમા, હારીજ, સાંતલપુર, રાધનપુર આજુબાજુના વિસ્તારોમાં સિસ્ટમ પહોંચી છે। ત્યારે પાટણ, ભાટસણ, દિયોદર અને સુઈગામની અંદર ભારે વરસાદ જોવા મળશે। થરાદ, ધાનેરા આજુબાજુના વિસ્તારોમાં પણ વરસાદની સંભાવના રહેલી છે। મધ્ય ગુજરાતની વાત કરીએ તો અમદાવાદ, ગાંધીનગર, ધોળકા, મહેમદાવાદ, મહુધા, કપડવંજ, બાલાસિનોર, ડાકોર, ગોધરા તેમજ ખાસ કરીને તારાપુર, આણંદ, બોરસદ, ખંભાત, વડોદરા, સાપાનેર, બોડેલી, છોટાઉદેપુર, દાહોદ પંથક તેમજ દક્ષિણ ગુજરાતમાં જંબુસર, કરજણ, સિનોર, ભરૂચ, ડેડિયાપાડા, ઉંબરપાડા, કોસંબા તેમજ વંકલ, બારડોલી, તાપી, નવસારી, સુરત, બિલીમોરા, વાંસદા, ડાંગ, વલસાડ, વાપી, કપરાડા, ભવનાથ, અંબોશી આ જે બધા વિસ્તારો છે, વાપી, વાની, સાપુતારા સુધીના તમામ વિસ્તારોમાં આજે પણ હજુ વરસાદી માહોલ જોવા મળશે। સૌથી વધારે જે વરસાદ છે કચ્છના ઉત્તર ગુજરાત સાઈડના વિસ્તારો અને ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં હવે જોવા મળશે। ધીમે ધીમે સિસ્ટમ કઈ રીતે આગળ વધશે તેની વાત કરીએ તો આજે 3 થી 4 વાગ્યાના સમયગાળા સુધીમાં ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં સિસ્ટમ પહોંચી જશે, જેમાં 5 વાગ્યાની અપડેટ જોઈએ તો ખાસ કરીને મહેસાણા આજુબાજુના જે વિસ્તારો છે, મોઢેરા, મહેસાણા, સાણસમા, હારીજ તેમજ આગળ જતા રાધનપુર, દિયોદર, ભાટસણ, પાલનપુર, સિદ્ધપુર, પાટણ, રોડા આ બધા વિસ્તારોમાં અતિશય વરસાદ જોવા મળશે। તેમજ મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં પણ વરસાદ જોવા મળશે। તો જોઈએ હવે આપણે આ સિસ્ટમ કઈ રીતે આગળ વધશે અને ત્યાંથી સિસ્ટમ યુએસી બની અને અરબી સમુદ્રની અંદર સૌરાષ્ટ્ર કચ્છથી દૂર જતા યુ ટર્ન લઈ અને સૌરાષ્ટ્ર તરફ આગળ વધી 2 દિવસ સૌરાષ્ટ્રના જે ગીર સોમનાથ, જૂનાગઢ, પોરબંદરના વિસ્તારો ઉપર તેનો ટ્રફ જોવા મળ્યો, સ્થિર જોવા મળ્યો। ત્યાર પછી તે હવે આગળ વધતા આજે રાત્રે ફરી વખત સ્થિર થઈ અને ભાવનગર, ગીર સોમનાથ, જૂનાગઢ, અમરેલીના ભાગોમાં પણ ભારે વરસાદ પડ્યો। સાથે સાથે હવે જે સિસ્ટમ ઉત્તર ગુજરાત તરફ આગળ વધી તો તેને સંલગ્ન બંગાળની ખાડીમાંથી જે સિસ્ટમ બનવાની છે, લો પ્રેશર સિસ્ટમ, તેના જે પવનો છે તે આગળ વધવા ન દે તો ગુજરાત તરફ પાછી આ સિસ્ટમ ફરે તો શું સ્થિતિ જોવા મળશે તેની વાત કરીએ તો આઇકોન મોડલની અંદર તે સ્થિતિ આપણને બતાવવામાં આવી છે। તો આઇકોન મોડલ મુજબ જોઈએ તો આજના પણ મોટાભાગના જે વિસ્તારો છે, જેમાં દક્ષિણ ગુજરાતના વિસ્તારો હોય, સૌરાષ્ટ્રના વિસ્તારો હોય, મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદ તેમજ આવતીકાલે પણ ઉત્તર ગુજરાતમાં વરસાદ જોવા મળશે। અને 4 તારીખની સ્થિતિ જોઈએ તો ગુજરાતથી મધ્યપ્રદેશના જે વિસ્તારો છે તેમાં સિસ્ટમ સ્થિર જોવા મળે છે। સાથે સાથે બંગાળની ખાડી તેને દબાણ કરશે તો 5 તારીખની અંદર આ સિસ્ટમ આ રીતે ફરી વખત આપ જોઈ શકો છો કે પાછી ફરે છે અને ગુજરાત તરફ ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના વિસ્તારોમાં 4 તારીખે રાત્રે વરસાદ જોવા મળશે। 5 તારીખની વાત કરીએ તો 5 તારીખમાં આ જે સિસ્ટમ છે જોધપુર આજુબાજુ પાછી ફરે છે સાયક્લોનિક સર્ક્યુલેશનના રૂપમાં અને 5 તારીખે બપોર પછી તેમજ 6 તારીખની અંદર આઇકોન મોડલ મુજબ ગુજરાતના તમામ વિસ્તારોમાં ફરી વખત વરસાદી માહોલ જોવા મળશે। સાથે સાથે બંગાળની ખાડીમાં જે સિસ્ટમ બનવાની છે તે પણ 8-9 તારીખથી ગુજરાત તરફ આવશે। તો સતત 5 તારીખથી 15 તારીખ સુધીમાં ગુજરાતમાં ફરી વખત વરસાદ આપણને જોવા મળશે, એટલે કે માત્ર 2 થી 3 દિવસ સુધી વરાપ જેવો માહોલ રહી શકે। પરંતુ જો સિસ્ટમ પાછી ફરે તો બાકી 7 દિવસ વરસાદી માહોલ નહીં જોવા મળે। હળવો મધ્યમ વરસાદ છૂટાછવાયા ભાગોમાં પડશે, ખાસ કરીને દક્ષિણ ગુજરાતના જે વિસ્તારો છે તેમાં વરસાદ જોવા મળશે। બસ ખેડૂત મિત્રો, ફરી વખત મળીશું નવી અપડેટમાં। જોતા રહેજો ખેડૂત પ્રભાત યુટ્યુબ ચેનલ।